રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચૂંટણી વગર જ માહોલ ગરમાયો છે. અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીસા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે ગોંડલના સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ જન આક્રોશ સભામાં અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીસા પટેલને આડે હાથ લીધા હતા અને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. તો આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને ગોંડલમાં આવવાનો પડકાર ફેંક્યો હતો. ત્યારે હવે અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને આ પડકારને ઝીલ્યો છે અને અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ ગણેશ ગોંડલની આ ચેલેન્જ સ્વીકારીને ગોંડલ જવાની તૈયારી દર્શાવી છે. તો અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલ ગણેશ ગોંડલને ચેલેન્જ સ્વીકારીને આવતીકાલ ગોંડલ જવાના છે. ત્યારે આ મામલે ગણેશ ગોંડલની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં ગણેશ ગોંડલે પોસ્ટ કરી લખ્યું છે કે ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદ માનસિકતા ધરાવનાર લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની 18 મંડની જનતા તૈયાર રહેવા હોવાનું ગણેશ ગોંડલે જણાવ્યું હતું. આમ કહીને ગણેશ ગોંડલે અલ્પેશ કથિરિયા અને જિગીસા પટેલને ગોંડલમાં સ્વાગતની તૈયારી દર્શાવી છે. આમ ગોંડલનો વિવાદ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આવતીકાલે ગોંડલમાં શું નવાજૂની થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.